નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું નવા વિડીયોમાં. મિત્રો, 24,700 ભરતીમાં વધારો કરવા બાબતે મહત્વનો પરિપત્ર છે પહોંચ્યો છે શિક્ષણ વિભાગમાં. આ વિભાગમાં જગ્યાઓ વધારો કરવામાં આવશે. મિત્રો, મહત્વનો અપડેટ છે, પરિપત્ર સાથે આપણે અપડેટ લઈને આવ્યા છીએ. વિડીયો સુધી નિહાળજો, તમારા મિત્ર સર્કલમાં જરૂરથી શેર કરજો. શું અપડેટ છે અને વિગતવાર માહિતી આપવાનું છું. ખાસ સૂચના છે મિત્રો, ચેનલ પર નવા વધારેલા છો, ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલવા નથી, જેથી તમને અગાઉની અપડેટ અને પીડીએફો જોવા મળી જાય. તો આપણે વધારે વિડીયોમાં જે માહિતી છે એ આપવાના છે, પરિપત્રની સંપૂર્ણ માહિતી આપવાનું છે. એટલે વિડીયો 8 મિનિટ તો થઈ જવાનું છે, અંત સુધી નિહાળશો એટલે તમને પરિપત્રની માહિતી પૂરતી મળી રહેશે. કેટલા ઉમેદવારો પાસ થયા છે અને કેટલા નથી થયા, તમારી કોમ્પિટિશન કેટલી છે એ પણ તમે અહીંયા જોઈ શકો છો. બાકી મિત્રો, ઓફિશિયલ અપડેટ છે, જરૂરથી તમારા મિત્ર સર્કલમાં પણ શેર કરજો. અને નવા છો તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો, ટેલિગ્રામ જરૂર જોઈન કરજો. તો વધારે વાર ના કરતા બીજી બકવાસ કર્યા વગર મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, તમને સ્ક્રીન ઉપર તમને જોવા મળી રહ્યું છે એક પરિપત્ર છે મિત્રો, એ શિક્ષણ વિભાગને કરવામાં આવ્યું છે, જેમાં માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક 9 થી 12ની શિક્ષણ સહાયક ભરતી જગ્યાઓ વધારો કરવા બાબત, જે તમને મિત્રો અહીંયા સ્ક્રીન ઉપર જોવા પણ મળી રહ્યું છે. પરંતુ થોડી ક્વોલિટીના કારણે મિત્રો તમને ઝાંખું પણ જોવા મળી શકે છે. જો તમે ક્વોલિટીમાં તમે યુટ્યુબની જઈ અલ્ગોરિધમમાં એની ક્વોલિટીમાં ચેન્જીસ પણ કરી શકો છો. તો શું અપડેટ છે એની વિગતવાર માહિતી મેળવીએ. તો મિત્રો, કે આપ સાહેબ શ્રી જણાવ્યું છે કે રાજ્ય સરકાર દ્વારા 2023માં ટાટ 1 અને ટાટ 2ના પાસ થયેલા ઉમેદવારોની 500 જેટલી જગ્યા ઉપર ભરતી કરે, કે 7500ની ભરતી કરવા જણાવ્યું હતું. પરંતુ જે મિત્રો અગાઉ આપણને 3 મહિના પહેલી અપડેટ તમને જોવા મળી હતી, જે 3 મહિના પહેલી, પરંતુ અત્યાર સુધીમાં મિત્રો એ જે અપડેટ આપણને આપવામાં આવી છે એમાં કોઈ પણ પ્રકારનો અત્યારે ચેન્જીસ આપણને જોવા નથી મળ્યો. એટલે જે ઓફિશિયલ નોટિફિકેશન અત્યાર સુધીમાં આપણને જાહેર કરવામાં આવ્યું નથી. ભરતી કરીશું એવા આપણને માહિતી મળી રહી છે. પરંતુ સાહેબ શ્રી રાજ્યમાં એનઈપી 2020 અંતર્ગત ટાટ પરીક્ષામાં નવી શિક્ષણ નીતિ મુજબ લેવામાં આવેલ છે. એટલે મિત્રો, જે એનઈપી 2020 અંતર્ગત છે એ ટાટ પરીક્ષા નવી શિક્ષણ નીતિ મુજબ લેવામાં આવેલી છે, જે તમે અહીંયા સ્ક્રીન ઉપર તમને જોવા મળી રહ્યું છે. પછી દ્વિસ્તરીય પદ્ધતિમાં કઠિન મહેનત કરી અંદાજે 38,730 જેટલા ઉમેદવારો ઉત્તીર્ણ થયા છે. જે તમે મિત્રો અહીંયા જોયા, કેટલા ઉમેદવારો છે તો કે 38,730 જેટલા ઉમેદવારો છે ઉત્તીર્ણ થયેલા છે. જેમાં ઉમેદવારો છે જેની સામે રાજ્ય સરકાર દ્વારા માત્ર 7500ની ભરતી જાહેર કરવામાં આવી છે. તો મિત્રો, આ કેટલું મિત્રો આમાં જે યોગ્ય છે, કેમ કે ઉમેદવારો તમે જોઈ રહ્યા છો 38,730 ઉમેદવારો પાસ થયા છે અને ભરતી આવી છે 7500. આપ સાહેબ શ્રી અમારી અરજી, અમારી અંદાજે જે 38,730 જેટલા ઉમેદવારો માત્ર 75ની જાહેરો અને અમને અહીંયા જોવા મળ્યું છે. એટલે ઉમેદવારોએ અહીંયા સંપૂર્ણ ડિટેલ સાથે માહિતી આપી છે શિક્ષણ વિભાગને, કે ભાઈ અમારી 7500ની ભરતી છે અને સામે ઉમેદવારો પાસ થયા છે 38,730. તો કેટલું યોગ્ય છે, અમને અન્યાય થઈ રહ્યો છે એવું અહીંયા જોવા મળી રહ્યું છે. તો રાજ્યમાં સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં હાલ મિત્રો તમે જોઈ રહ્યા છો, અહીંયા તમને માહિતી મળી રહી છે, શિક્ષણ સહાયકો અને ખાલી જગ્યાઓ સહિત 17,000 કરતાં વધુ જગ્યાઓ ખાલી પડી છે. તમે જોઈ રહ્યા છો. તો પણ સરકાર છે એમ ખાલી મિત્રો 7500ની ભરતી કરવા જઈ રહી છે. આગામી અહીંયા તમે જોઈ રહ્યા છો કે 31/10/2024 સુધીમાં વધુ શિક્ષણ સહાયકની જગ્યા ખાલી થનાર હોવાથી રાજ્યના શિક્ષણ પર ગંભીર અસર થવાની છે. એ ધ્યાનમાં લઈ આપ સાહેબ શ્રી આ બાબતે વિભાગને સૂચના કરવામાં આવે અને 75 શિક્ષણ સહાયકની ભરતીમાં વધારો કરવામાં આવે એવું અહીંયા જણાવેલ છે. પરિપત્રને મિત્રો અગાઉ આપણે બીજી માહિતી મેળવી તો તમે સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે કે મિત્રો, જે 31/10/2024 સુધીમાં જે શિક્ષણ સહાયકની જગ્યાઓ છે એ બીજી ખાલી થવાની છે. પરંતુ અહીંયા 7500ની શિક્ષણ સહાયકની જગ્યાઓ છે એ ભરતીમાં જે વધારો કરવામાં નથી આવ્યો, તો શિક્ષણ ઉપર ગંભીર અસર જોવા મળી રહી છે. તો જેવા રાજ્યમાં અંદાજે મિત્રો 38,730 જેટલા યુવાનો છે એમને ન્યાય આપશું એવી આપ શ્રી સાહેબશ્રીની અપેક્ષા અમે રાખીએ છીએ. આપને આનંદ છે કે આપ મુદ્દો અને મક્કમ મુખ્યમંત્રી છો, જેથી 9 થી 12ની ભરતીમાં વધારો કરી અમને ન્યાય અપાવશો. મિત્રો, અહીંયા એમને માહિતી આપેલી છે કે તમે એક સારા સીએમ છો, મુખ્યમંત્રી છો, તો અમારી 9 થી 12માં ભરતીનો વધારો કરવામાં આવે એવા ઉમેદવારોની
માંગ છે। મિત્રો વધુમાં આપ શ્રી સાથે જણાવવાનું કે 2023માં ટાટ દેશસ્તરીય પરીક્ષાની માર્કશીટ આવનારી બીજી ટાટ પરીક્ષા પરિણામ સુધી માન્ય રાખવામાં આવેલ છે। મિત્રો આ પણ એક નિયમ છે જે શિક્ષણ વિભાગ તરફથી કરવામાં આવ્યો છે, જેમાં તમે જોઈ રહ્યા છો અહીંયા કે જે દ્વિસ્તરીય પરીક્ષાની માર્કશીટ છે, હવે જેમ કે મિત્રો જેને 2023માં પાસ કર્યું છે તો બીજી પરીક્ષા આવે ત્યાં સુધી જે વેલિડ ગણાશે, પછી એમની માર્કશીટ વેલિડ ગણાશે નહીં। તો ભરતી ઓછી સંખ્યામાં કરવામાં આવે છે તેમને ખૂબ અન્યાય થાય છે ઉમેદવારોને, કારણ કે અમારી ઉંમર પણ પૂર્ણ થઈ જાય છે, અમારા પર પારિવારિક જવાબદારી પણ હોવાને વારંવાર તૈયારી પણ અમે કરી શકતા નથી। તો આપશ્રી જેમ બને એમ 9 થી 12માં માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયકમાં વધુમાં વધુ ભરતી કરવો એવી અમારી આશા અહીંયા જોવા મળી। મિત્રો આની સાથે બીજા પણ ઉમેદવારોના પ્રશ્નો છે જે તમને જોવા મળી રહ્યો છે। એક પ્રશ્નો મિત્રો અનામતનો પણ કંઈ ના કંઈ મુદ્દો જોવા મળી રહ્યો હતો કે અનામતના લાભો પણ અહીંયા જોવા નથી મળી રહ્યા। તો મિત્રો એ પણ સરકારને વિનંતી છે કે એ પણ ઉમેદવારો સાથે ચેડા ના કરવામાં આવે, જે પ્રોસેસ ચાલી રહી છે એ પણ પ્રોસેસ પૂર્ણ કરવામાં આવે। અને મિત્રો આ જે ટાટ દ્વિસ્તરીય પરીક્ષાની માર્કશીટ છે એમાં પણ કંઈક વધારો કરવામાં આવે ઉમેદવારોની માંગ છે કે જે પરીક્ષા આવે છે ત્યાં સુધીની, પરંતુ થોડી એની પણ વેલિડિટી વધારવામાં આવે એવી ઉમેદવારોની માંગ છે। તો આ સીએમને પત્ર, મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યું છે। તો હવે જોવાનું એ રહેશે કે મુખ્યમંત્રી આ નિર્ણય ઉપર કેટલા સતર્ક રહે છે, કેટલી આપણને નેક્સ્ટ અપડેટ મળે છે। અને ખાસ મિત્રો આ જે પરિપત્ર છે એ સીએમને પહોંચાડી દેવામાં આવ્યું છે। હવે શું એ લોકો કોઈ મીટિંગ કરે છે કે પછી ખાલી પરિપત્ર જ આપણે મૂકવાનો હતો એ પણ જોવાનું રહેશે। બાકી મિત્રો અત્યાર સુધીમાં આ જે ભરતીમાં વધારો કરવા માટે ઉમેદવારો ગાંધીનગર ખાતે પણ જઈ રહ્યા છે, જેમાં ખાસ મિત્રો ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરીની ભરતી ઓછી છે। ઉમેદવારો જોવા મળે તો 38,730 જેટલા ઉમેદવારો પાસ થયેલા છે। તો આ ઉમેદવારો પાસ થયેલા છે તો એમની ભરતીમાં સત્વરે વધારો કરવામાં આવે, કેમ કે ઉમેદવારો પાસ વધારે છે અને જગ્યાઓ ઓછી જોવા મળી રહી છે। તેની સાથે મિત્રો ટેટ 1-2ની વાત કરીએ તો 1માં પણ જગ્યાઓ સારી એવી છે, પરંતુ એમાં પણ ઉમેદવારો એવા ખાસા એવા પાસ થયેલા છે। તો એ પણ ખાસ ધ્યાનમાં રાખવી। તો મિત્રો ટાટ 1-2માં પણ થોડો વિદ્યા સહાયકની પણ ભરતીની અપડેટ અત્યાર સુધીમાં કોઈ મળી નથી, એ પણ કંઈક સત્વરે કરવામાં આવે એવી સરકાર તરફથી, અમારા તરફથી અમે સરકારને વિનંતી કરી રહ્યા છીએ। તો ખાસ સૂચના મિત્રો છે, આ જગ્યા વધારો કરવા માટે પરિપત્ર હતો। તો આઈ હોપ કે તમને સંપૂર્ણ માહિતી મળી ચૂકી છે। હવે શિક્ષણ વિભાગ તરફથી અને સીએમ તરફથી શું આપણને અગાઉથી માહિતી આપવામાં આવે છે નેક્સ્ટ વિડીયોમાં તમને જણાવવામાં આવશે। થોડી અપડેટ મળશે તો તમને જણાવવામાં આવશે। મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી અપડેટ સાથે, નવી ભરતી સાથે। જય હિન્દ, જય સંવિધાન।